તો ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડોક્ટર આશા લખરાએ સુરત સર્કિટ હાઉસ ખાતે આદિજાતિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થાઓ તેમજ આદિજાતિના સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી આદિવાસી સમાજના વિકાસ માટે જરૂરી મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો। સમગ્ર ભારત દેશમાં 10 થી 12 કરોડ અનુસૂચિત જનજાતિની વસ્તી છે। રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ આદિજાતિ સમાજના લોકોને જો કોઈ મુશ્કેલીઓ, ફરિયાદ, અન્યાય કે કોઈ યોજનાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરે છે। આદિવાસી સમુદાયના લોકો પોતાની ફરિયાદ આયોગની વેબસાઇટ https://ncst.government.in પર ઓનલાઈન કરી શકે છે, જેના પર આયોગ દ્વારા સંબંધિત તમામ રેકોર્ડ સાથે જે તે અધિકારીઓને કમિશનમાં બોલાવીને તેના નિરાકરણ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। તેમણે આદિજાતિના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધાઓ યોજવા તથા આદિજાતિની સંસ્કૃતિ પરંપરાઓ જળવાઈ રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત તેમણે સુરત જિલ્લામાં આદિજાતિની સમાજની વસ્તી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અમલી કલ્યાણકારી યોજનાઓની વિગતોથી સુપેરે અવગત થયા હતા। બેઠકમાં આદિજાતિ સમાજના અગ્રણીઓએ વિવિધ રજૂઆતો કરી હતી, જેમાં આદિજાતિના દાખલાઓ મેળવવા માટે પડતી મુશ્કેલીઓ, હળપતિ સમુદાયના લોકોને મળતા આવાસોના માલિકી હક આપવા તથા એટ્રોસિટી એક્ટ બાબતે રજૂઆતો કરી હતી। આ ઉપરાંત સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસી વિસ્તારમાં બંધારણની 5મી અનુસૂચિ અંગે પણ આયોગના સભ્યને રજૂઆત કરી હતી। આ બેઠકમાં મદદનીશ કમિશનર આદિજાતિ BR વળવી, રાજકીય પક્ષના અગ્રણીઓ, હળપતિ સેવા સંઘ બારડોલી, અદાંત્રી સેવા સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।